તો વાત કરીએ મેઘરજની તો મેઘરજમાં મહાશિવરાત્રિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ત્યારે નીલકંઠ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી જ્યાં પૂજારીઓ દ્વારા મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી ત્યારે નીલકંઠ મંદિરેથી મહાદેવની શોભાયાત્રા નીકળી હતી જ્યાં શોભાયાત્રામાં નગરના ભૂદેવો જોડાયા હતા। દાદાનો શોભાયાત્રા કાઢવામાં આવે છે। છેલ્લા 150 વર્ષથી આ પરંપરા મેઘરજ નગરની અંદર ચાલી રહી છે। આજે શિવરાત્રી હોય સાંજે ત્યાં 4 પ્રહરની પૂજા પણ કરવામાં આવે છે અને પંચોત્તર વિધિથી બ્રાહ્મણો દ્વારા નીલકંઠ મહાદેવમાં અભિષેક કરવામાં આવે છે। આખી રાત પૂજાનો કાર્યક્રમ કરવામાં આવે છે। નગરમાંથી મોટાભાગના વ્યક્તિઓ વરઘોડાની અંદર આવે છે અને આ કાર્યક્રમ જોરદાર મેઘરજ નગરની અંદર એક શિવરાત્રી પાટોત્સવ બંને કાર્યક્રમો જોરદાર ભવ્ય ઉજવવામાં આવે છે। રૂપે કી મસા દરિયાંજયમાં મોટે કી માલા ભૂપે દેવો જગત પિતાજે શંકર મેઘરજ નીલકંઠ મહાદેવની આ નગર યાત્રા 500-600 વર્ષથી ચાલે છે। અમારું 600 વર્ષ જૂનું પુરાણું મંદિર છે અને એની અંદર દર શિવરાત્રીએ આ રીતે આખા નગરમાં શિવજી દરેક જીવની સાર સંભાળ લેવા માટે નગર યાત્રા કરવામાં આવે છે અને સાંજે રોશની કરવામાં આવે છે।